ચાલો મિત્રો, આપણે આગલા લેક્ચરમાં તમને મેં કીધું હતું કે બે બીજ કે જેને આપણે આલ્ફા અને બીટા, મિત્રો તમને એના સૂત્રો યાદ હવે હશે. આલ્ફા બીજનું સૂત્ર -b પ્લસ રૂટ ડેલ્ટા છેદમાં 2a અને બીટા બીજનું સૂત્ર -b માઇનસ રૂટ ડેલ્ટા છેદમાં 2a. આવી વસ્તુ મેં તમને યાદ રાખવાની કીધી હતી અને મેં તમને ત્યારે પણ કીધું હતું કે આ બીજ વિશેની આપણે આગળ જતા આ બીજ કેવી રીતે મળે છે એની સાબિતી પણ જોશું. તો અત્યારે આપણે એ સાબિતી વિશે ચર્ચા કરવાની છે. આમ જોવા જઈએ તો આપણે 3 સાબિતી ઓલરેડી કરેલી છે. કઈ કઈ 3 સાબિતી આપણે કરી છે? એક આપણે કરી છે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. બીજી આપણે કરી છે આલ્ફા માઇનસ બીટા બરાબર રૂટ ડેલ્ટા અપોન a. અને ત્રીજી વસ્તુની આપણે વાત કરી હતી આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. તો આ 3 પ્રકારની જે સાબિતી આપણે કરેલી છે, તો આ ચોથા નંબરની સાબિતી થશે. અને એ ચોથા પ્રકારની સાબિતી આપણી કંઈક આવા પ્રકારે આપણે લખવી પડશે કે સાબિતી મેં તમને વિભાગ લખાવેલો છે, એમાં ચોથા પ્રકારની સાબિતી સાબિત કરો કે દ્વિઘાત સમીકરણ કે જેનું સ્વરૂપ એ x વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, કે જ્યાં આપને ખ્યાલ છે a0 0, આ કન્ડિશન મેં તમને સમજાવેલી છે. abc બિલોંગ્સ ટુ R ના બીજ -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડેલ્ટા છેદમાં 2a છે. તો મિત્રો આ સાબિતીની એક રકમ થઈ ગઈ. શું લખ્યું છે? સાબિત કરો કે દ્વિઘાત સમીકરણ એ x વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, આ કન્ડિશન છે, એના બીજ આ પ્રકારના મળે છે કે જેમાં પ્લસ બીજ અને માઇનસ બીજ મેં તમને આલ્ફા અને બીટા જે સમજાવેલા છે આગલા લેક્ચરમાં, એનો આપણે સાબિત કરી દેવાનું છે. તો મિત્રો સ્વાભાવિક છે આપણે તમને ખ્યાલ આવવો જોઈએ અને ક્વેશ્ચન થવો જોઈએ કે સર આ સ્વરૂપમાંથી આ સ્વરૂપ મારે કેવી રીતે મેળવવું? આ ટાઈપના સ્વરૂપ મને આ ટાઈપનું સ્વરૂપ મેળવવું હોય તો થોડીક સામ્યતા જો. અહીંયા આવેલો બી છે એ બી તો ઓલરેડી મૂકેલો જ છે, એમાં આવે જ છે સાબિતીમાં. અહીંયા આવેલો x વર્ગનો સહગુણક a છે એ 2a એમાં વપરાય છે. એનો મતલબ કે બીનો ઉપયોગ થાય છે, એનો થાય છે, સીનો ક્યાંય આમાં ઉપયોગ છે નહીં. અને બીજી એક વાત કે એમાં ડેલ્ટાનો ઉપયોગ થાય છે. તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ડેલ્ટા ક્યારે આપણે મૂકી શકીએ. ડેલ્ટા મૂકવા માટે તમારે કોની રિક્વાયરમેન્ટ છે? તો તમને સૂત્ર યાદ આવવું જોઈએ મિત્રો. વિવેચક વખતે મેં તમને વાત કરેલી કે ડેલ્ટા એટલે b² માઇનસ 4ac, b² માઇનસ 4ac. તો આ પ્રકારનું આપણે એક સૂત્ર શીખેલા છીએ. તો એટલે એને થોડુંક નજરમાં રાખવું પડશે. અને વાત રહી સાબિતીની, તો સાબિતીનું પ્રૂફ છે જે એ પ્રૂફ માટે તમારે પહેલાં આપણે દ્વિઘાત સમીકરણ અહીંયા જે છે આપેલું એ લઈ લઈએ. એટલે પહેલો પોઈન્ટ આપણે લખશું કે અહીંયા દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ એ x વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 છે, જ્યાં કન્ડિશન ફરીથી રિપીટ લખી નાખજો કે a0 0 અને abc બિલોંગ્સ ટુ R છે. આ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ તમે મિત્રો જાણો છો. હવે આ સ્વરૂપમાંથી આપણે અહીંયા પહોંચવાનું છે. તો એમાં એનો ઉપયોગ આવે છે, બીનો ઉપયોગ આવે છે. બીજી એક વાત કે આમાં સી છે પણ આમાં સી નથી મેળવવાનું છે, એમાં આપણે મેળવવાનું છે ડેલ્ટા.
તો ડેલ્ટા એટલે હું અહીંયા થોડી ઘડી લખી રાખું છું કે ડેલ્ટા બરાબર આપણું સૂત્ર b² - 4ac આ તમે ભણેલા છો. હવે આપણી પાસે c વધે છે એ c છે, પણ 4ac આપણી પાસે નથી. એનો મતલબ કે તમે એવા કયા પદ સાથે આને ગુણો કે જેથી કરીને તમને 4ac મળી જાય. તો પહેલો વિચાર આપણે એ આવવો જોઈએ કે આપણે 4ac તૈયાર કરવાનો છે. અને મિત્રો 4ac તૈયાર કરવા માટે તમારી પાસે c છે. એનો મતલબ કે ડાબી સાઈડ અને જમણી સાઈડ તમે સમીકરણને 4a વડે ગુણો. સમજો શા માટે ગુણવું એનો પણ આઈડિયા હોવો જોઈએ. એમ નહીં સમજી લેવાનું 3 વડે ગુણવું કે 2a વડે શા માટે ગુણ્યું નહીં. એટલે આવો વિચાર નહીં કરવાનો. આપણે જ સાબિતીમાં જે વસ્તુ સાબિત કરવા જઈએ છીએ એ વસ્તુ જે ઘટતું મૂલ્ય હોય એ પકડવાની ટ્રાય કરવાની. તો અત્યારે આપણું ઘટતું મૂલ્ય શું છે, અથવા તો આપણે સાબિતીમાં શું મેળવવું છે, તો કે ડેલ્ટા મેળવવું છે. તો ડેલ્ટાનું સૂત્ર શું છે, તો કે b² - 4ac છે. હવે આપણી પાસે c પડ્યો છે. આ દ્વિઘાત સમીકરણનું જે વ્યાપક સ્વરૂપ છે એમાં c છે. એમાંથી મારે 4ac બનાવવું હોય તો મારે મિત્રો કેટલા વડે ગુણવું પડશે? હવે તમને ખ્યાલ આવી ગયો હશે. એટલે તમે કહેશો કે સર સમીકરણને ડાબી સાઈડ અને જમણી સાઈડ 4a વડે ગુણી નાખો. તો એ પ્રયોગ હું કરું છું કે હવે આપણે ધેરફોર બંને સમીકરણને બંને બાજુ કેટલા વડે ગુણતા? 4a વડે ગુણો. તો 4a વડે તમે આ સમીકરણને ગુણશો એટલે કે આપણું મૂળભૂત સ્વરૂપ ax² + bx + c. તો મારે જમણી સાઈડ પણ 4a ગુણ્યા 0 કરવું પડશે. કારણ કે ગણિતનો નિયમ છે મિત્રો કે બરાબરની આ સાઈડ તમે જે કામ કરો છો એ આ સાઈડ કરવું પડે. તો અહીંયા મેં 4a વડે આ સમીકરણને લેફ્ટ સાઈડ ગુણ્યું તો રાઈટ સાઈડ પણ મેં 4a વડે ગુણ્યું. એટલે કાઉન્સમાં હું રીઝન નોટ લખી નાખીશ. સાબિતીમાં રીઝન નોટ જરૂરી છે. શું લખશું આપણે? બંને બાજુ 4a વડે ગુણતા. હવે બંને બાજુ 4a વડે ગુણતા આનાથી આપણે ફાયદો શું થશે? હવે વિચાર એ આવવો જોઈએ. પહેલો પ્રશ્ન એ થયો કે 4a વડે શા માટે ગુણ્યું? તો એ તો ક્લિયર છો ને મિત્રો કે આપણે આ સ્વરૂપમાંથી ડેલ્ટા બનાવવું છે અને ડેલ્ટાનું સ્વરૂપ b² - 4ac છે. મારી પાસે એક સિંગલ c હતો, એને મેં શેમાં પરિવર્તિત કરી નાખ્યો? 4ac માં. કેવી રીતે? તો કે લેફ્ટ સાઈડ 4a અને રાઈટ સાઈડ 4a વડે ગુણી નાખ્યું. હવે એની અસર જોઈ લો. આની અસર જોતા આપને કેવું પદ મળે છે? તો કે હું સમીકરણને ડાબી સાઈડના સમીકરણને 4a વડે ગુણું તો આ મારું પદ થઈ જશે 4a ગુણ્યા a એટલે a² x². સમજો મિત્રો, આ સમીકરણને 4a વડે ગુણ્યું તો 4a² x² થઈ ગયું. પ્લસ હજી આ 4a ને bx સાથે ગુણી નાખીએ તો 4a bx ને ગુણે તો આપને પદ મળે 4abx અને પ્લસ 4a ને હું c વડે ગુણીશ તો આ થઈ જશે 4ac કે જે મારે પદ આગળ જતા જોઈએ છે. અને બરાબર અહીંયા કંઈ અસર આવશે નહીં. શું કામે? 4a ને કોણ ગુણે છે? 0. તો આ સાઈડનો આન્સર કેટલો આવશે? 0. તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આને મેં 4a વડે ગુણું છું તો લેફ્ટ સાઈડની અસરમાં સમીકરણ કેમાં પરિવર્તિત થઈ જાય છે. હવે મારે 4ac નથી જોતું, હજી થોડા આગળ આવો. મેં પહેલાં મારી પાસે c હતો એટલે મેં કોના વડે ગુણી નાખ્યું? 4a વડે. હવે મારે કેવો 4ac જોઈએ છે? આ બાજુ સહેજ આવીએ. પહેલાં 4ac બનાવ્યું, હવે શું જોઈએ છે? તો કે કેવો 4ac જોઈએ? -4ac જોઈએ. અને મારી પાસે કેવો 4ac છે? +4ac છે. જો મિત્રો સાબિતી છે સ્ટેપ વાઇઝ તૈયાર કરો, ગોખો નહીં, લખીને પાકી કરો, સમજો કે સર કેવી રીતે શું ગોતે છે.
એવું તમે વિચારો એટલે સાબિતી હળવી થઈ જશે ને સિંગલ ટાઈમ વન ટાઈમ તમારે એક વખત યાદ રાખવી પડશે અને રાઇડર અને સાબિતી આવી રીતે તમને ફટાફટ યાદ રહી જશે. આટલી બધી સાબિતીઓને ગોખવાની હોતી નથી, એની ટેકનિક્સ હોય છે, એ ટેકનિક્સને પકડવી પડે છે. તો આપણે પહેલો વિચાર સીને 4AC બનાવવા માટે 4A વડે ગુણી નાખ્યું, આ અસર આવી. આપણી પાસે 4AC કેવો છે તો કે પ્લસ છે, આપણે કેવો જોઈએ તો કે માઇનસ, કારણ કે ડેલ્ટા બનાવવો છે. તો માઇનસ કેમ બને તો માઇનસ પ્લસ 4AC છે, પહેલી સાઈડ જવા દઈએ બરાબરની તો આપણે ખ્યાલ છે નિશાની બદલી જાય, પ્લસ હોય તો કેવી થઈ જશે માઇનસ, નિશાની વિરુદ્ધ થઈ જાય છે. ઓકે, તો એના પછી આપણું સ્ટેપ કંઈક આવું હોવું જોઈએ, 4A² x² પ્લસ 4ABX બરાબર પ્લસ 4AC પેલી સાઈડ જશે તો કેવા થઈ જશે માઇનસ 4AC. અને આ માઇનસ 4AC બની ગયા પછી તમે અહીં સુધી પહોંચી ગયા, પહેલાં 4AC બનાવ્યું પછી માઇનસ 4AC બનાવ્યું, હજી આગળ આવો, તમે હજી આગળ આવો તો તમારે શું આગળ ઉમેરવાનું છે B². આપણી પાસે આટલું છે, માઇનસ 4AC બની ગયું છે તમારે અહીંયા. હવે મારે આગળ કોની જરૂર છે B²ની. હવે મને B² મળી શકે એમ છે નહીં, તો હું શું કરીશ તો કે બરાબરની આ સાઈડ B² ઉમેરીશ તો પેલી સાઈડ પણ B² ઉમેરીશ. એ તો બેઝિક ક્રિયા છે, તમે મેથ્સ જાણો છો. તો હવે પછીનો આપણો ટાર્ગેટ શું હોવો જોઈએ તો કે સમીકરણની બંને બાજુ B² ઉમેરતા. તો સમીકરણની બંને બાજુ B² ઉમેરશું તો શું આવે, પેલું પદ 4A² x² પ્લસ 4ABX પ્લસ ત્રીજા પદ તરીકે હું શું ઉમેરું છું B². સમજો મિત્રો, પહેલું પદ 4A² x², બીજું પદ 4ABX, મેં ત્રીજું પદ અહીંયા કંઈ નહોતું, મેં શું ઉમેર્યું B². પછી લખીશ બરાબર, પછી હું લખીશ બરાબર, તો હું આ સાઈડ પણ B² ઉમેરીશ એટલે કે B² માઇનસ 4AC. શું કર્યું સમજાય છે મિત્રો? આ સાઈડ પદ કેટલા હતા 2, મેં પદ ત્યાં કેટલા લખ્યા 3 બરાબરની આ સાઈડ, તો ત્રીજા પદ તરીકે મેં B² અહીંયા ઉમેરેલું છે. પછી આ બરાબરનું બરાબર, તો આ સાઈડ એક પદ હતું એની આગળ પણ મેં શું ઉમેર્યું B². એનો મતલબ કે બરાબરની આ સાઈડ અને આ સાઈડ મેં B² ઉમેરેલા છે, એટલે સમીકરણ બેલેન્સમાં જ ચાલે છે. આનો ફાયદો ક્યાં ઉઠાવવાનો છે સમજો. તો આપણે હવે તમે વિચાર કરશો તો આ થઈ જશે પૂર્ણ વર્ગ પદાવલી. મિત્રો, પૂર્ણ વર્ગ પદાવલી કોને કહેવાય? મેં આની પહેલાં પણ તમને ચર્ચા કરેલી છે કે જેમાં 3 પદ હોય. તો આમાં 3 પદ છે, પહેલાનું અને છેલ્લાનું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ. તો પહેલા પદનું વર્ગમૂળ શું નીકળે 2AX, છેલ્લાનું વર્ગમૂળ શું નીકળે B. એટલે આપણે જોઈ લઈએ, પહેલા પદનું વર્ગમૂળ 2AX, છેલ્લા પદનું વર્ગમૂળ B, અને એને 2 વડે ગુણો તો મધ્યમ પદ થવું જોઈએ એટલે કે 2 દુ 4, 4ABX, છેલ્લું પદ પ્લસ પણ હોવું જોઈએ. તો આને આપણે શું કહીએ પૂર્ણ વર્ગ પદાવલી. અને પૂર્ણ વર્ગ પદાવલીનો અવયવ મિત્રો કેવી રીતે લખાય છે તમને ખ્યાલ છે કે પહેલા પદનું વર્ગમૂળ લખવાનું હોય. પહેલા પદનું વર્ગમૂળ એટલે 2AX, મધ્યમ પદની નિશાની આવે, અવયવ તમે ભણી ગયા છો સમજો. પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ અને આખા કાઉન્સ ઉપર વર્ગ. આવી રીતે, કારણ કે તમે પૂર્ણ વર્ગ પદાવલીનું સ્વરૂપ જે લ્યો છો એ તમે કંઈક આવું શીખેલા હશો. પૂર્ણ વર્ગ પદાવલીનો અવયવ છે એ આવી રીતે શીખવાડેલો હશે, A² પ્લસ 2AB પ્લસ B². આમ પહેલા પદનું વર્ગમૂળ A, બીજા પદનું વર્ગમૂળ B, 2 વડે ગુણાયેલું છેલ્લું પદ. તો આનો અવયવ તમે શું લખો છો A પ્લસ Bનો વર્ગ. A પ્લસ Bનો વર્ગ એટલે પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ, કાઉન્સ ઉપર વર્ગ. તો આ રીતનું પૂર્ણ વર્ગ વિસ્તરણ હોય તેનો અવયવ આવો લખો છો. તો આ ટાઈપનું પૂર્ણ વર્ગ પદાવલીનું સ્વરૂપ હોય તેનો અવયવ આવો લખાય, પહેલા પદનું વર્ગમૂળ એટલે કે 2AX, મધ્યમ પદની નિશાની પ્લસ છેલ્લા પદનું વર્ગમૂળ B, કાઉન્સ ઉપર વર્ગ. અને હા,
કે જેના માટે હમણાં આપણે જે મથામણ કરી છે એ b² - 4ac એટલે શું? તો એ તો તમે જાણો છો, b² - 4ac ને મિત્રો હવે શું લખી શકીશું ત્યાં? ડેલ્ટા, કારણ કે આ ડેલ્ટા બરાબર વિવેચકનું મૂલ્ય છે, આપણે અહીંયા ડેલ્ટા ઉમેરી દઈશું. હા મિત્રો, અહીંયા એક રીઝન નોટ લખવાની બાકી રહી જાય છે. અહીંયા લખી નાખવાનું બંને બાજુ b² ઉમેરતા. શું લખ્યું? બંને બાજુ b² ઉમેરતા. અને અહીંયા હા, આ પૂર્ણવર્ગ પદાવલીનો અવયવ બનાવી લીધા પછી આનું સ્વરૂપ આપણે શું લખ્યું? ડેલ્ટા. અને ડેલ્ટા શા માટે લખ્યું એ પણ લખવું પડશે કે ડેલ્ટા બરાબર b² - 4ac હોવાથી. આવા કારણો લખતા જવાના. હવે આપણે કોઈપણ સંખ્યાનું, આની કોઈ રિક્વાયરમેન્ટ નથી, કોઈપણ સંખ્યાનું આપણે વર્ગમૂળ કાઢીએ. મિત્રો તમે જાણો છો આ એક ટોપિક છે કે x² બરાબર 16 હોય તો એક્સનું મૂલ્ય શું થશે? તો ઘણા મિત્રો કહેશે કે એક્સનું મૂલ્ય સર 4 થશે. ઇટ્સ ઓકે, 4 તો ખરું જ, 4 તો 4 થશે, પણ -4 પણ થશે. તો x² બરાબર 16 હોય તો આપણે x બરાબર +or -4 આવું લખવું પડે. એટલે કે 16ના 2 વર્ગમૂળ છે, 4 પણ છે ધન પ્લસ અને -4 પણ છે. કારણ કે ચોકે ચોકે 16 અને -4 ગુણ્યા -4 કરો તો પણ શું થશે? 16, કારણ કે માઇનસ સંખ્યાનું વર્ગમૂળ ધન હોય, વર્ગ ધન થશે. એટલે 16ના વર્ગમૂળ આપણા કેવા નીકળશે? 2, પ્લસ અથવા તો માઇનસ. ખાસ ધ્યાન રાખજો. તો આપણે એ પ્રમાણે આનું વર્ગમૂળ કાઢીએ છીએ, એટલે કે વર્ગ જો x² વર્ગમૂળ કાઢ્યો એટલે x થઈ ગયું, તો 16નું વર્ગમૂળ +or -4. એવી રીતે આ કૌંસનો વર્ગ છે એનું વર્ગમૂળ શું થશે? તો કે કૌંસનો વર્ગ છે એનું વર્ગમૂળ આપણે 2ax + b આ વર્ગમૂળ કાઢ્યું તો સામે હું લખીશ +or - ડેલ્ટા. ડેલ્ટા કેટલો છે આપણે ખબર નથી, એટલે કે ડેલ્ટા 16 હોય તો +or - √16 એટલે કે +or -4 એમ થશે. તો આપણે અહીંયા √ડેલ્ટા આવી રીતે લખશું. હવે આની પહેલાં આગલા લેક્ચરમાં મેં ચર્ચા કરી હતી કે કોઈ પણ દ્વિઘાત સમીકરણમાં રહેલો મુખ્ય ચલ, એટલે કે આમાં x છે, એ આલ્ફા અને બીટા હોય, y, p, t અલગ અલગ સ્વરૂપ મેં સમજાવેલા છે. તો સમીકરણની અંદર રહેલો મુખ્ય ચલ એ આલ્ફા અને બીટા હોય. તો અત્યારે મુખ્ય ચલ કોણ છે? x. તો આપણે આને સૂત્રનો કર્તા બનાવવાનો છે દોસ્તો. તો સૂત્રનો કર્તો કેવી રીતે બનાવશું? તો પહેલું પદ આપણું 2ax જેમ છે, 2ax જેવી રીતે છે એમ જ લખો કે આપણે આ 2ax આ રાખી મૂક્યા. મેં +b ને પેલી સાઈડ જવા દીધો, એટલે કે -b +or -√ડેલ્ટા. તમે જુઓ થોડુંક સ્વરૂપ આવતું જાય છે, સમજો છો? -b +or -√ડેલ્ટા. ત્યાં સુધી તો પહોંચી ગયા આપણે. હવે એક્સને સૂત્રનો કર્તા બનાવી લઈએ તો x બરાબર -b +or -√ડેલ્ટા, અને આ એક્સનો સહગુણક છે એ સામેવાળાના છેદમાં જશે, એટલે કે 2a. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ છે એ એક્સના મૂલ્ય તરીકે આવ્યું છે અને સમીકરણનું મુખ્ય ચલ x છે, એટલે કે એ બીજ થશે. એટલે આપણે કીધું કે બીજ આ સાબિત કરો, એટલું સાબિત થઈ જાય છે. તો મિત્રો 2-3 વસ્તુઓ તમારે આમાં ધ્યાનમાં લેવાની છે, એટલે કે સાબિતી તમારે ટેન્શન મુક્ત થઈ ગોખવાની નથી, ટેકનિકલી સમજવાની છે કે કયા સ્ટેપ પછી કયું સ્ટેપ શા માટે આવે છે. તો ફરીથી આપણે એકવાર વિચાર કરી લઈએ. આપણી મુખ્ય રકમ આ હતી કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c = 0 છે, જેના બીજ આ સાબિત કરવાના છે. એટલે પહેલો પોઈન્ટ મેં ફટાફટ રિવાઇન્ડ કરી દઉં છું. પહેલો પોઈન્ટ કીધો હતો કે a આવે છે, b આવે છે, આમાં c ક્યાંય આવતો નથી. એટલે કે આ સ્વરૂપમાંથી આપણે આ સ્વરૂપમાં જવું છે તો આપણે નડે શું? તો કે ડેલ્ટા. તો પહેલો વિચાર આપણે એ કર્યો કે આપેલું સમીકરણ જે છે રકમનું એને આપણે કોના વડે ગુણ્યું? 4a વડે. શા માટે મિત્રો 4a વડે ગુણ્યું? આપણે ડેલ્ટા બનાવવો છે.
અને ડેલ્ટાનું સૂત્ર b² માઇનસ 4ac છે. એ 4ac બનાવવા માટે આપણે 4a વડે ગુણીએ છીએ, યાદ રાખજો. 4a વડે ગુણવાથી આ સમીકરણ આ ટાઈપનું થઈ જાય છે અને 4a ગુણ્યા 0 એટલે 0, રીઝન નોટ લખી છે. હવે આપણે 4ac b² માઇનસ 4ac બોલીએ છીએ, માઇનસ બનાવવું હતું એટલે આપણે પ્લસ 4ac ને માઇનસ 4ac બનાવી નાખ્યું સાઈડ ચેન્જ કરીને. તો 2 પદ અહીંયા ને 1 પદ અહીંયા એમ થઈ જાય. હવે ત્રીજા પદ તરીકે હું અહીંયા ઉમેરું છું b². શા માટે? કારણ કે મારી પાસે માઇનસ 4ac છે, હું આગળ b² ઉમેરી દઉં તો હું ડેલ્ટા લખી શકું. એટલે મેં સમીકરણને આ સાઈડ બેલેન્સ કર્યું b² થી, તો આ સાઈડ પણ બેલેન્સ b² થી કર્યું. એટલે b² બંને સાઈડ ઉમેરતા આ આપણી પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. એટલે પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ, કૌંસ ઉપર વર્ગ, અને આના સ્વરૂપે લખી નાખ્યો મેં સિમ્બોલ, સંજ્ઞા એટલે કે ડેલ્ટા, કારણ કે એનું મૂલ્ય ડેલ્ટા જેટલું થાય છે. એ બાજુમાં રીઝન નોટ લખી છે. હવે વાત આવી x² બરાબર 16 કે જે એનું વર્ગમૂળ +or-4 થાય એનું વર્ગમૂળ કાઢ્યું તો +or- ડેલ્ટા. હવે મારે એક્સને જ સૂત્ર ટાર્ગેટ બનાવ્યો હતો, એક્સને જ સૂત્રનો કરતા બનાવો. એટલે મેં પહેલાં 2ax ને સૂત્રનો કરતા બનાવ્યો, એટલે -b પેલી સાઈડ જાય તો આ સ્વરૂપ આવ્યું. એક્સને સૂત્રનો કરતા બનાવ્યો તો 2a છેદમાં જાય તો મને x એટલે બીજ, અને બીજનું સ્વરૂપ આ રીતનું મળી ગયું. હવે આને તમે મિત્રો એક પ્લસ તરીકે આગળના લેક્ચરમાં વાત કરેલી છે, આલ્ફા બોલો છો તો સૂત્ર તમારું -b પ્લસ √ડેલ્ટા છેદમાં 2a, અને બીટા તમે બોલો છો તો બીટા તરીકે બીજ -b માઇનસ √ડેલ્ટા છેદમાં 2a આમ થશે. તો આ પ્લસ સ્વરૂપ એટલે આલ્ફા, માઇનસ સ્વરૂપ એટલે બીટા. જરૂરી નથી માઇનસ સ્વરૂપને આલ્ફા અને પ્લસ સ્વરૂપને બીટા એમ આગળની કોઈ રેફરન્સ બુકમાં તમને જોવા મળશે, એ પણ ચાલે. એટલે ફિક્સ નથી કે પ્લસ એટલે આલ્ફા જ, પણ આપણા 10મા માટે પ્લસ એટલે આલ્ફા અને માઇનસ એટલે બીટા એમ સમજવાનું રહ્યું. તો આ રીતે આપણે આ સાબિતી એક સરસ મજાની કરી છે કે જે તમારી બોર્ડ સમક્ષ છે, તેમાં ફેરબુકમાં તમારે કમ્પ્લીટ ઉતારી લેવાની છે. એકવાર મનોમન તૈયાર કરી લખી લેવાની છે, અને પછી તમે ફરીથી પોતે લખશો તો તમને આ સાબિતી જરૂરથી આવડી જશે. હવે આના પછી નેક્સ્ટ આપણે એક કામ કરવાનું છે, એ આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a જે તમે સૂત્ર લ્યો છો, આલ્ફા માઇનસ બીટા અને આલ્ફા ગુણ્યા બીટાને, એના નાના નાના શોર્ટ એક્ઝામ્પલ લેવાના છે. અને એ એક્ઝામ્પલ આપણા એમને રેન્ડમલી આપણે લઈ લઈએ કે કેવી રીતે કામ આવે છે, તો એના વિશેની થોડીક ચર્ચા કરવી ઘટે તો એના સ્વરૂપ વિશે આપણે થોડું જોઈ લઈએ. તો એને આપણે એક પોઈન્ટ નહીં આપીએ પણ એક્સ્ટ્રા કરીને લખજો, એક્સ્ટ્રા એક્ઝામ્પલ એમ. એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં આપણે પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ તો પહેલું સ્વરૂપ આપણે વિચારીએ તો આ ટાઈપના એક્ઝામ્પલ લઈ લઈએ, આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. તમને માની લો કે આમાં કોઈ ક્વેશ્ચન પૂછે કે ભાઈ x² માઇનસ -7x પ્લસ 12 બરાબર 0 ના બીજોનો સરવાળો શોધો. આ એક MCQ થઈ ગયું મિત્રો. તમને એમ પૂછે કે આ સમીકરણના બીજોનો સરવાળો શોધો. બે બીજ પહેલાં મેળવવાના, બીજો એટલે કે બીજનો સરવાળો, બે બીજનો સરવાળો શોધો. તો તમારે શું કરવું પડે? તો આને સોલ્વ કરવા માટે મિત્રો આવું કંઈક કરવું પડે, અવયવીકરણની તમારે રીત લેવી પડે. જો તમે આ વસ્તુ જાણતા ન હોય તો કેવી રીતે સોલ્વ કરશું? તો આમાં 3 પદ છે, છેલ્લું પદ પ્લસ છે, પહેલાંનું વર્ગમૂળ પણ નીકળે x² x, પણ 12નું પૂર્ણ વર્ગમૂળ નીકળતું નથી, એટલે એ પૂર્ણ વર્ગ પદાવલી નથી. એ તમે ભણી ગયા છો, તમે સમજી શકો છો. પૂર્ણ વર્ગ પદાવલી થવા માટે પહેલા પદનું વર્ગમૂળ, છેલ્લા પદનું વર્ગમૂળ અને બંનેના વર્ગમૂળનું 2 ગણું મધ્યમમાં નિશાની ગમે તે હોય, અને છેલ્લું પદ પ્લસ હોવું જોઈએ.
એમાં ફોલ્ટ એ છે કે આનું 12નું વર્ગમૂળ નથી નીકળતું. 4 તેરી 12 2√3 મેં તમને સમજાવ્યું હતું, પણ એ અર્ધ વર્ગમૂળ છે, પૂર્ણ વર્ગમૂળ નથી, એટલે આપણે એને પૂર્ણ વર્ગ પદાવલી કહી શકીએ નહીં. તો આ દ્વિપદીના અવયવ છે. તો દ્વિપદીના અવયવ કેવી રીતે તમે ભણો છો કે આ 12 હોય એને આગળના સહગુણક વડે ગુણવાનું, એટલે કે 12 એકુ 12. આમ 12 એકુ 12. 12ના એવા ભાગ પાડો, આમાં બધું હોય. 12 એકુ 12 એક છે, 12 એકુ 12 ના એવા ભાગ પાડો. સરવાળો કેટલો થવો જોઈએ? 7. તો 12ના એવા ભાગ પાડો કે સરવાળો 7 થાય. તો મિત્રો 12ના ભાગ કયા છે? 12 એક 12, તો 12 ને 1 13, સરવાળો 13 થઈ જાય છે. મારે સરવાળો 7 જોઈએ છે. બીજો ભાગ છે 6 ગુણ્યા 2, 6 દુ 12, તો 6 ને 2 8 થઈ જાય છે. મારે 7 જોઈએ છે. તો મારી પાસે એક જ ભાગ હવે બચે છે 4 તેરી 12. 4 તેરી 12, 4 તેરી 12, તો 4 ને 3 7, એ બંને અંકોનો સરવાળો કેટલો બની જાય? 7. હા, તો મેં શું કીધું હતું? 12 એકુ 12 ના ભાગ પાડો, સરવાળો 7 થવો જોઈએ. આપણો ભાગ આવશે 4 તેરી 12. એમાં મોટો ભાગ 4 છે, પહેલાં જ લખવાનો, એની નિશાની મધ્યમ પદ જેટલી આપી દો. પછી આ તમે ભણેલા છો પ્લસ માઇનસ માઇનસ. હવે એક્સ વર્ગની આગળ કોઈ જાતનો સહગુણક ન હોય તો આનું વર્ગમૂળ અહીંયા ને અહીંયા લખીને અવયવ તૈયાર કરી નાખો ડાયરેક્ટ. તો એ અવયવ આપણા થશે એક્સ માઇનસ 4 અને એક્સ માઇનસ 3 બરાબર 0. અથવા કોઈને જો આ રીતે જ ફાવતું હોય તો એ કરો તોય વિભાજનની રીત કરો તો પણ વાંધો નહીં, કે પહેલું પદ એમનેમ, આ બીજાના 2 ભાગ પડ્યા. આપણે કયા પડ્યા? તો કે એક લખો 4x, બીજો લખો -3x પ્લસ 12 બરાબર 0. પછી 2 ની જોડી બનાવવાની, સામાન્ય કાઢવાનું, એ પણ એ જ છે. એટલે x સામાન્ય કાઢો તો x -4, આમાં -3 કોમન કાઢો તો x -4 બરાબર 0. તો આના અવયવ આપને મળશે, કોમન મેટર મળશે, કૌંસ x -4 x -3 બરાબર 0. આવડી લાંબી પ્રક્રિયા કરવી પડશે. અને હું તમને ડાયરેક્ટ કહેતો હતો કે x વર્ગનું વર્ગમૂળ શું થાય? x એ અહીંયા મૂકી દો, x -4 અહીંયા રહ્યો, x -3 અહીંયા રહ્યો, એટલે આ સ્ટેપ નીકળી જશે. એ ડાયરેક્ટ જ કરાય, પણ પહેલી વખત હતું એટલે આ રીતે લખ્યું. હવે આ 2 સમીકરણને અથવા 2 કૌંસને અવયવને 0 સાથે સરખાવો. તેને 0 સાથે મિત્રો સરખાવશું આપણે તો x -4 બરાબર 0 અને બીજો અવયવ x -3 બરાબર 0. તો આમાં xનું મૂલ્ય પહેલું મળશે 4, એટલે કે એનું પહેલું બીજ થયું, અને બીજું મૂલ્ય મળશે xનું 3, એટલે કે આ સમીકરણનું બીજું બીજ થશે. તો આ આપેલા સમીકરણના, આ જે સમીકરણ આપ્યું છે, આ સમીકરણના 2 બીજ મળે છે, પહેલું 4 અને બીજું 3. તો 4 છે મિત્રો આલ્ફા છે અને 3 છે એ બીટા છે. તો આલ્ફા અને બીટાના મૂલ્યો તમને જે મળ્યા છે, આ બેનો તમે સરવાળો કરશો તો આ બેનો સરવાળો તમને ખ્યાલ છે મિત્રો કે આલ્ફા પ્લસ બીટા, આથી આલ્ફા પ્લસ બીટા બરાબર 4 + 3 કેટલો આવે છે? 7. આ 2 બીજોનો સરવાળો 7 મળે. પણ પ્રક્રિયા મિત્રો કેવડી લાંબી છે. પહેલાં સમીકરણ આપ્યું, એના અવયવ પાડ્યા, એના અવયવ બનાવ્યા, અવયવને સરખાવીને બીજ કાઢ્યા, એ બીજને પહેલાં આલ્ફા બીજાને બીટા નામ આપ્યું, અને ફરીથી પાછો 2 બીજોનો સરવાળો કરવાથી આપણે આન્સર કેટલો મળ્યો? 7. પણ આ જ વસ્તુ તમને MCQમાં પૂછે તો આપણે આ રીતે કરવાનું હોતું નથી. એટલે કે મેં આ તમને એક્ઝામ્પલ, આ ક્વેશ્ચન કર્યો હતો એનો એક્ઝામ્પલ આ આપ્યો છે. આપણે અથવામાં કરીને લખી નાખીએ કે અથવા કે પેલું સમીકરણ આપણું જે હતું એ x² - 7x + 12 બરાબર 0. આમાં એબીસીના મૂલ્યો મિત્રો કેટલા છે? આને આપણે માની લો કે ax² + bx + c બરાબર 0 સાથે સરખાવીએ તો આમાંથી આપણે એબીસીના મૂલ્યો કેટલા મળશે? તો કે એનું મૂલ્ય મળશે 1, અહીંયા કાંઈ નથી એટલે x² સહગુણક કંઈ નથી એટલે 1. બીનું મૂલ્ય મળશે -7, મેં આગળ વાત કરેલી છે, નિશાની સાથે વાત કરવાની,
કારણ કે અહીં પ્લસ છે, અહીં પ્લસ કરો એટલે -7 થાય બીનું મૂલ્ય. તો બીનું મૂલ્ય છે -7 અને સીનું મૂલ્ય છે 12. હવે આ 3 મૂલ્ય મળી ગયા પછી મિત્રો ડાયરેક્ટ આપણે આના બીજ, કોઈ તમને પૂછે કે આલ્ફા પ્લસ બીટા કેટલું થશે, તો તમને આ સૂત્ર યાદ હોવું જોઈએ કે જેની મેં તમને સાબિતી કરાવેલી છે. -b/a મૂકો જે કિંમત, આપણે અહીંયા કિંમત મૂકશું તો આ માઇનસ, બીનું મૂલ્ય છે -7 અને છેદમાં એનું મૂલ્ય છે 1, એટલે આ આન્સર આવશે -+7/1 એટલે કે આન્સર આવશે 7. તો આ રીતે એક્ઝામ્પલ ગણીએ તો અવયવ પાડવા પડે, આલ્ફા બીટા નક્કી કરી પછી સરવાળો 7 આવે છે. અને આમાં આ તમે ભૂલી જાઓ કે આપણે સરખાવતા નથી, ડાયરેક્ટ આપણે ખ્યાલ જ હોય કે એ 1 છે ને બી -7 છે ને સી કેટલો છે 12 છે. તો ડાયરેક્ટ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર લગાવી તમે કિંમત મેળવી શકો છો. એટલે હવે MCQમાં કામ તમે કરી શકો છો. હવે નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે આલ્ફા માઇનસ બીટા, આલ્ફા ગુણ્યા બીટા એના એક્ઝામ્પલ નાના નાના શોર્ટ ક્વેશ્ચન જોશું. અને આમાં થોડુંક જે મેં કાંઈ વાત કરવાની રહી ગયેલી હશે તો એ પણ આપણે જોવાનું રહેશે. અહીં સુધી આપણે પ્રસ્તાવના, હવે એક લેક્ચર હજી થશે તો ત્યાં સુધી આપણે અમે જે સાબિતી કરાવી અને દાખલાઓનો જે અલગ અલગ વર્ણન કર્યું છે એને સમજવાની થોડીક કોશિશ વધારે કરજો આજના લેક્ચર પૂરતું, કારણ કે આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીં સુધી આપણે લેક્ચર રાખીએ. હવે આગલા લેક્ચરમાં આપણે જે બાકી રહેતી વસ્તુ હશે પ્રસ્તાવનામાં એ બધી આપણે પૂરી કરી પછી આપણે સ્વાધ્યાય તરફ જતા રહીશું. ઓકે, અસ્તુ.